હવે જોઈએ સમાચાર વિગતવાર. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામના તલાટી કમ મંત્રી સહિત 3 લોકો ₹8,000ની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુકલતીર્થ ગ્રામ પંચાયતમાંથી વારસાઈ કામગીરી કરવા અંગે 1 વર્ષ સુધી ધક્કા ખવડાવ્યા બાદ ₹8,000ની માંગણી કરી. રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા સુકલતીર્થ ગામ ખાતે સફળ રેડ કરવામાં આવી છે. બનાવની વિગતો અનુસાર આ મામલામાં ફરિયાદીની સુકલતીર્થ ગ્રામ પંચાયતમાંથી વારસાઈ કામગીરી કરવા આવી હતી. આ કામગીરી બાબતે ફરિયાદી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ નટવર પટેલ ને તમામ કાગળો પણ આપી દીધા. જોકે તલાટી દ્વારા વારસાઈની કામગીરી કરવામાં આવી ન હતી અને છેલ્લા 1 વર્ષથી ફરિયાદીને ધક્કા ખવડાવવામાં આવતા હતા. આ બાદ તલાટી કમ મંત્રી વારસાઈની કામગીરી પેટે ₹8,000ની લાંચની માંગણી કરી હતી અને આ કામગીરી માટે ગ્રામ પંચાયત વીસીઈ રવિ રાજસિંહ ઉર્ફે કેનિલભાઈને મળી લેજો તેમ જણાવ્યું હતું. આ અંગે ફરિયાદીએ લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા ભરૂચ એસીબી દ્વારા છૂટકું ગોઠવવામાં આવ્યું હતું અને આજરોજ ₹8,000ની લાંચ લેતા સુકલતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ, વીસીઈ રવિરાજસિંહ ઉર્ફે કેનિલ પરમાર અને ખાનગી વ્યક્તિ ચિરાગ ત્રિવેદીની ધરપકડ કરાઈ હતી અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. એસીબીની કામગીરીના કારણે લાંચી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.